હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? તો સાંજના વાગી ગયા 7 ને દોસ્તાર બધા ગયા જવું છે મેળામાં, તો આપણે આવી ગયા મેળામાં. પછી તો બધા દોસ્તારો આપણે નીકળી ગયા મેળાનો વ્યૂ જોવા છે. તો આગળ આવ્યા છે તો આપણને દેખાણી ફરસાણની દુકાન બહુ જ આઈટમ હતી. ફરસાણની દુકાન જોઈને આપણે આગળ આવ્યા છે તો આ બધા બહુ જ સ્ટોલ હતા મેળામાં. પછી તો આ સ્ટોલ પર હતી છોકરીઓના હાથમાં પહેરવાની બંગડીના સ્ટોલ પરથી આપણે આવી ગયા પાપડના સ્ટોલ ઉપર. ને પાપડના સ્ટોલ ઉપર અલગ અલગ ડેમો રાખેલા હતા પાપડના, અને પાપડ બધી જ આઈટમ બહુ જ મસ્ત હતી. પાપડના સ્ટોલ ઉપરથી આપણે આવી ગયા ટેડીના સ્ટોલ ઉપર, ને અહીંયા પણ અલગ અલગ સ્ટેડી હતા. પછી તો આ સ્ટોલ ઉપર હતા 1995 ના મોબાઈલ જોઈને આપણે આગળ આવે છે તો આપણને દેખાણું બહુ જ મોટું સગડોળ. પછી તો આપણે સગડોળ જોઈને આગળ આવે છે તો આપણી લાડકીએ વેન કર્યું થારમાં બેવાનું, તો આપણે બેરતી હતી થારમાં. પછી તો થારનો સમય પૂરો થઈ ગયો, લાડકીને ઉતારી લીધી હેઠી. પછી લાડકી થઈ હતી ભૂખી, તો પછી આપણે આવી ગયા ફ્રેન્ચ ફ્રાય ખાવા. તો આ હતી ફ્રેન્ચ ફ્રાય, ચાઇનીઝ ફ્રેન્ચ ફ્રાઈસ, ને આપણને ભાઈ બતાવતા હતા કઈ રીતે બનાવવાની હોય. તો તમને દેખાડી દો ભાઈનો સ્ટોલ, ને ભાઈની સ્ટોલને ફ્રેન્ચ ફ્રાય બહુ જ મસ્ત નથી. તમે જાઓ તો વિઝિટ કરજો, અને બહુ જ મસ્ત ફ્રેન્ચ ફ્રાય બનાવે છે ભાઈ. પછી તો ભાઈ બધી ફ્રેન્ચ ફ્રાય નાખી દીધી તેલમાં, અને તેલમાં પછી બનવાની તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ચ ફ્રાય. પછી તો આપણે નાસ્તો કરીને આપણે આવી ગયા રાઈડ જોવા, ને રાઈડ બહુ જ મસ્ત નથી. રાઈડ છે ને આખા મેળાનો વ્યૂ દેખાડે છે ઉપર જઈને. પછી તો હું ને કલેજો બે ગયા બે રાઈડમાં, ને રાઈડમાં આપણો કલેજો શું કહેતો હતો, સ્લો ચલાના સ્લો, ધીમે ધીમે ચલાના. પછી તો આપણે કલેજે રાઈડ ધીમી ચલાવવાની કીધું તો ભાઈ રાઈડ ધીમી ચલાવી. પછી તો ઉપર ગઈ રાઈડ છે તો બહુ જ મસ્ત દેખાતો તો વ્યૂ મેળાનો. પછી તો આપણે ટાઈમ થઈ ગયો તો પછી આપણે નીકળી ગયા ઘરે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ ને આઈડી ફોલો કરવાનું ભૂલતા નહીં.